પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સફાઈના માત્ર બણગા ફૂંકી રહ્યા હોય તેવી વાસ્તવિકતા સામે આવી છે। કારણ કે અધિકારીઓ જ્યાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કર્યું હોવાના દાવા કર્યા છે, ત્યાંથી માત્ર 50 મીટર દૂર જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં ઠેર ઠેર ગંદકી નજરે ચડી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાસ રાત્રિ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાના દાવા કરાય છે અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ કોમર્શિયલ વિસ્તારો જેવા કે એમજી રોડ, સુદામા ચોક, એસવીપી રોડ અને બંગડી બજાર સહિતના વિસ્તારમાં રાત્રિના સમયે સફાઈ કામગીરી ધમધમી રહી હોવાના દાવાઓ વ્યક્ત કરાયા છે અને માનપાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર બંને રાત્રે 12 વાગ્યા સુધી ઉપસ્થિત રહી અને કર્મીઓને સફાઈ બાબતે ખાસ સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેવા બણગા પણ ફૂંકવામાં આવ્યા છે। આટલું જ નહીં, આવા અધિકારીઓને જાણે કે ફોટો પડાવવાનો રાજકીય રંગ લાગ્યો હોય તેમાં બાબતો મીડિયામાં પણ પ્રસિદ્ધ કરાઈ હતી, પરંતુ તમે જે દ્રશ્યો તમારા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં ચોખ્ખું દેખાય છે કે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ માત્ર ફોટો સેશન જ કરાવ્યું હતું। વાસ્તવિકતા કંઈક અલગ જ હતી। ગુડ મોર્નિંગ દોસ્તો, મારું નામ ભરત છે। હું લંડનથી પધારેલો છું। આજે અમે અહીંયા ગામમાં ખરીદી કરવા માટે આવ્યા હતા અને આ કોર્ટની મુલાકાત લીધી છે। ભાઈ કોર્ટ દેખાડો। અને આ પાછળ કોર્ટનો નજારો છે। કોર્ટ એટલે આપણે મંદિર કહેવાય, એક જાતનો આપણે અદાલત કહેવાય, અને આ એનો એન્ટ્રન્સ છે। તો આપણે બહુ શરમજનક કહેવાય કે અત્યારે આ સ્થિતિ છે પોરબંદરની અને કંઈક સુધારો લઈ આવવો જોઈએ આપણી નગરપાલિકાએ। ધીસ ઇઝ વેરી શેમફુલ। પોરબંદર એટલે ગાંધીજીની જન્મભૂમિ। સ્વચ્છતા અભિયાન જે ભારતમાં ચાલી રહ્યું છે તેની શરૂઆત પણ પોરબંદરથી થઈ હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોરબંદર જ્યારે નગરપાલિકા હતા ત્યારે પણ સ્વચ્છતા નામે મીંડું હતું। આજે મહાનગરપાલિકા થઈ ત્યારે પણ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળ્યું, પરંતુ આ વાસ્તવિકતા સ્વીકારવાને બદલે મહાનગરપાલિકાના અધિકારીઓ મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરી રહ્યા છે। ગઈકાલે મીડિયામાં પ્રસિદ્ધિ માટે થઈને કેટલાક શહેરમાં ફોટા પડાવી અને રાત્રિ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એના નિરીક્ષણ માટે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી પણ આવી રહ્યા છે તેવું ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતની પોરબંદરની રિયાલિટી ચેકમાં અમે આપને બતાવશું। આપ જોઈ શકો છો, આ જૂનું કોર્ટ કમ્પાઉન્ડ છે મારી પાછળ। અહીંની પરિસ્થિતિ કોઈ વર્ણવી પડે એવી પરિસ્થિતિ નથી। આપ નજરે નિહાળી શકો છો કેટલી ભયંકર ગંદકી છે, અને એ પણ મુખ્ય દરવાજા પર। આ એ જગ્યા છે જે પોરબંદરમાં બજારમાં ખરીદી કરવા માટે આવતા મોટા ભાગના લોકો પોતાના વાહનો પાર્ક કરે છે। વિદેશથી પોરબંદર ફરવા માટે આવતા લોકો પણ અહીં પોતાના વાહનો પાર્ક કરવા માટે આવે છે। ત્યારે આ પરિસ્થિતિ જોઈ તેઓ પણ અચંબિત થઈ જાય છે। અહીં જ આ પ્રકારે જે નગરપાલિકાનો છે તે બોર્ડ પણ લગાવવામાં આવ્યો છે કે અહીં કચરો નાખવો નહીં, કચરો નાખનારાઓને દંડિત કરવામાં આવશે। તે પ્રકારનો બોર્ડ લગાવી દેવામાં આવ્યો છે। બોર્ડને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો છે। નગરપાલિકા સમયનો બોર્ડ છે, આજે મહાનગરપાલિકા પણ થઈ ગઈ છે, પરંતુ કોઈ વ્યક્તિઓને દંડિત કરવામાં આવતા નથી। માત્ર આ જગ્યા પર જ નહીં, પરંતુ પોરબંદરના કોર્ટ કમ્પાઉન્ડમાં લગભગ મોટાભાગની જગ્યાઓ પર શહેરના મોટાભાગના વિસ્તારોમાં બેફામપણે ગંદકી જોવા મળી રહી છે અને તેનું નિરીક્ષણ કરી રહ્યા છે નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી। આ મનન ચતુર્વેદી કયા પ્રકારનું નિરીક્ષણ કરે છે તેને નિરીક્ષણમાં શું કાંઈ દેખાતું નથી, આવા તો અનેક સવાલ શહેરીજનો ઉઠાવી રહ્યા છે। આપણે જે જગ્યા પર છે તે કોર્ટ કમ્પાઉન્ડ છે। કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રકારે ગંદકી જોવા મળી રહી છે એની બિલકુલ બાજુમાં જ જે રાણીબાગ 4 રસ્તા, જે લોકો પોરબંદરથી પરિચિત છે તેમને ખ્યાલ જ હોય કે અહીંથી વોકિંગ ડિસ્ટન્સમાં એટલે કે લગભગ 20 થી 30 મીટરના અંતરમાં જ રાણીબાગ 4 રસ્તા છે અને ત્યાં ઉભીને આ મનન ચતુર્વેદી જે આપણા ડેપ્યુટી કમિશનર છે તેમણે રાત્રિ સફાઈ અભિયાનનું નિરીક્ષણ પણ કર્યું છે અને ખૂબ સારી સફાઈ થતી હોવાના દાવો પણ કર્યા છે। સફાઈ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, ક્યાં જાય છે આ ગ્રાન્ટો? શું માત્ર આવા અધિકારીઓ નિરીક્ષણ કરી અને ખોટા રિપોર્ટ બનાવે છે, ગ્રાન્ટો ચવાઈ જાય છે, કે અધિકારીઓને કામ કરવામાં રસ જ નથી? તેવા સવાલો પોરબંદરના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સહિતના અધિકારીઓ સામે ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક કાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।